હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના પ્રકરણની અંદર આગળના લેક્ચરની અંદર આ કોષ્ટક વિશે સમજ્યા હતા. એના પહેલા આપણે જે લેક્ચર લીધું હતું એમાં કે આ કોષ્ટક કેવી રીતના બનાવવું તે પણ મેં તમને સમજાવેલ. સ્પીડમાં ફરી એકવાર સમજાવી દઉં છું કે અહીંયા ખૂણાનું માપ 0, 30, 45, 60 અને 90 છે. તો પહેલા આપણે 60 θ લેશું. એનું માપ 0 કેમ હશે? અહીંયા તમારે જો 1, 2, 3, 4 સોરી 0, 1, 2, 3 અને 4 લખો. પછી બધાને 4 વડે ભાગો એટલે આ 0 ના છેદમાં 4 એટલે 0 એનું વર્ગમૂળ 0 મળી ગયું. પછી અહીંયા આવશે 1 ના છેદમાં 4 એનું વર્ગમૂળ જો તો 1 નું વર્ગમૂળ 1 અને 2 નું 4 નું વર્ગમૂળ 2. પછી અહીંયા તમે લ્યો 2 ના છેદમાં 4 2 ના છેદમાં 4 એટલે અંશ અને છેદની અંદર 2 ઉડી જશે એટલે 1 ના છેદમાં 2 આનું વર્ગમૂળ લ્યો તો 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2. અને પછી અહીંયા આવે આ 60 છે એની કિંમત 3 ના છેદમાં 4 હવે 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળ 3 અને 4 નું વર્ગમૂળ 2 નીકળે એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 4 અને છેલ્લું આવે છે 4 ના છેદમાં 4 એટલે ઉડી જશે એટલે 1 અને 1 નું વર્ગમૂળ 1 એટલે 1 લખ્યો. એટલે આ sin θ એટલે કે sin 0, 30, 45, 60 અને 90 ની કિંમત થઈ. હવે cos θ અને આપણે વાત કરી હતી કે cos અને sin છે ને એ એકબીજાના કોટિકોણ એના સમાન હોય એટલે sin θ બરાબર cos 90 - θ એટલે કે હવે આપણે આને ઉલટાવી દઈએ ને તો પણ સાચું છે. અહીંયા cos 90 છે ને આ 90 ની કિંમત sin 90 ની કિંમત અહીંયા રાખી બરાબર. પછી એને આ ક્રોસ કરી નાખીએ ઉલટાવી નાખીએ 1/2 1/2 0 બરાબર. આ cos ની કિંમત મળી ગઈ. હવે 0 આપણે tan ની કિંમત એટલે sin અને cos sin ભાગ્યા cos એટલે શું થાય tan એટલે 0 ભાગ્યા 1 એટલે 0. આવી રીતના આ બેનો ભાગાકાર કરો એટલે આ કિંમત મળશે, આ બેનો ભાગાકાર કરો એટલે આ કિંમત મળશે. આ થઈ ગયું આ tan ની કિંમત. હવે cos છે ને એ sin નો વ્યસ્ત છે એટલે sin નો વ્યસ્ત કરી લ્યો. અહીંયા કોઈના છેદમાં કંઈ ન હોય તો 1 હોય એટલે 0 ના છેદમાં 1 એટલે 1 ના છેદમાં 0 અને કોઈના છેદમાં 0 હોય ને તો તેની કિંમત ખૂબ જ વિશાળ થઈ જાય એટલે અહીંયા મેં ડેશ કર્યો અથવા એને અવ્યાખ્યાયિત કહી શકાય બરોબર. આ 1 ના છેદમાં 2 છે એનું વ્યસ્ત થાય 2. આ બધાના વ્યસ્ત લઈ લીધા. પછી cos અને sec ના કોટિકોણો પણ સમાન હોય એટલે મેં અહીંયા ઉલટાવી દીધું. જો આ કોષ્ટક આવી રીતના બને અને cot છે અને tan પણ વ્યસ્ત છે તો જો cot નો આ કોણ આવી રીતના ઉલટેથી લખી નાખો તો આ કોષ્ટક તૈયાર થઈ જાય. મૂળ આ પહેલી લાઈન કેવી રીતના લેવું ને એ મહત્વનું છે. એના માટે આપણે શું યાદ રાખવાનું 0, 1, 2, 3 અને 4 પછી 4 વડે બધાને ભાગી નાખો અને ભાગતા જાઓ અને વર્ગમૂળ લેતા જાઓ એ કિંમત અહીંયા મૂકતા જાઓ એ sin ની કિંમત થશે. હવે આપણે આના આધારિત સ્વાધ્યાય 8.2 છે એના દાખલા જોઈએ. એમાં પહેલો દાખલો જોઈએ કે sin 60 * cos 30 વત્તા sin 30 અને cos 60 આની આપણે કિંમત શોધવાની છે. તો આની કિંમત આપણે શોધવાની છે તો આપણે આ કોષ્ટક ખબર હોવી જોઈએ. એટલે કોષ્ટક આપણે ક્યારે પણ પરીક્ષાની અંદર ને ગમે તેને ટાઈમ મળે એટલે પેન્સિલથી છેલ્લા પેજે પેલા કોષ્ટક તૈયાર કરી લેવું એટલે ભૂલ પડવાની શક્યતા ઓછી છે. આમ આપણે sin 30 ની કિંમત યાદ કરવા જાય એટલે કદાચ ભૂલ પણ પડે એની શક્યતા ખરી ન પણ પડે એ તમારી યાદ શક્તિ ઉપર ડિપેન્ડ કરે છે. પણ સારું એ છે કે આપણે આ કોષ્ટક છે એ પરીક્ષાની અંદર પહેલા જ રફ પેજની અંદર પેન્સિલથી છેલ્લે પેજે લખી નાખીએ. એમાં આપણે લખી નાખવાનું ઉપર રફ વર્ક અથવા કાચું કામ બરાબર. આ કોષ્ટક તૈયાર થઈ ગયો. હવે આની અંદર કંઈ કરવાનું જ નથી. sin 60 ની કિંમત આ sin એની કિંમત શું થશે તો કે વર્ગમૂળ 3/2 ગુણ્યા cos 30 ની કિંમત આ cos આ 30 એની કિંમત શું થશે તો કે વર્ગમૂળ 3/2 પછી વત્તા sin 30 ની કિંમત. તો sin 30 ની કિંમત શું થશે એ જોઈએ. તો sin 30 છે આ sin એની 30 ની કિંમત એટલે કે 1/2 એટલે અહીંયા લખશું 1/2. પછી આવે છે cos 60 એટલે આ cos આ 60 એની કિંમત તો કે 1/2. એ કૌંસ કરો ન કરો તો પણ ચાલશે. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે 3 થશે બરાબર. પછી 2 ગુણ્યા 2 એટલે 4. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે ખરેખર શું થાય વર્ગમૂળ 9 અને 9 નું વર્ગમૂળ નીકળે 3. એટલા માટે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 બે વાર વર્ગમૂળ હોય ને તો એ વર્ગમૂળ દૂર કરી નાખવાનું એ 3 સંખ્યા આવી જશે. એવી રીતના અહીંયા પણ 1 ગુણ્યા 1 એટલે 4 1 ગુણ્યા 1 એટલે 1 ને છેદ નો ગુણાકાર 2 ગુણ્યા 2 એટલે 4. હવે આપણે
આનું લસા લેવું પડે. ખરેખર આ સમછેદી છે. સમછેદી છે એટલે એનો છેદ એક વાર લખવાનો 4. બરાબર. અંશની અંદર 3 વત્તા 1. 3 વત્તા 1 એટલે 4. 4 ના છેદમાં 4 એટલે 1. આની કિંમત આવી ગઈ. કોની કિંમત આવી? sin 60 cos 30 વત્તા sin 30 cos 60 એની કિંમત આ આવી. એટલે આવા આપણે ગમે દાખલામાં ખાલી શું છે કે આ કોષ્ટકમાંથી રકમ મૂકવાની છે અને પછી આપણે એનું ઉકેલ મેળવતા આવડવું જોઈએ. સરવાળા, બાદબાકી, ભાગાકાર, લસા લઈ અને છેલ્લા આપણે એની કિંમત મેળવવાની રહે. એટલે આ પ્રમાણે આ દાખલો થાય. આવા બીજા પણ દાખલા છે, આગળ આપણે જોઈએ. ચલો, એના પછીનો દાખલો શું કહે છે કે 2 tan વર્ગ 45 વત્તા cos વર્ગ 30 ઓછા sin વર્ગ 60. આમાં હવે આપણે કંઈ કરવાનું નથી, tan ની કિંમત મૂકવાની છે. હવે tan 45 ની કિંમત જો આ tan આ 45 એની કિંમત શું મળે? 1. પણ અહીંયા વર્ગ છે તો અહીંયા આપણે 1 નો વર્ગ લખવો પડે. બરોબર. પછી cos વર્ગ 30 આપણે પહેલા cos 30 ની કિંમત શોધી લેલા. cos આ 30 એટલે એ શું છે? વર્ગમૂળ 3 ના છેદમાં 2. એની કિંમત શું મળી? વર્ગમૂળ 3 ના છેદમાં 2. અહીંયા વર્ગ છે તો એનો વર્ગ મૂકી દઈએ આપણે. પછી sin વર્ગ 60 એટલે આપણે sin 60 ની કિંમત મૂકી દઈએ. તો sin 60 ની કિંમત શું છે કે વર્ગમૂળ 3 ના છેદમાં 2 એનો વર્ગ છે. બરોબર. હવે આ કિંમત મૂકી દઈએ. 2 ના 2 1 નો વર્ગ 1 જ થશે. બરોબર. હવે જો વર્ગમૂળ 3 ના છેદમાં 2 એનો વર્ગ, અહીંયા વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં 2 એનો વર્ગ છે, અહીંયા ઓછા વર્ગમૂળ 3 ના છેદમાં 2 એનો વર્ગ છે. તો આ બે ઉડી જશે. બરોબર. એટલે એ લખવાની જરૂર નથી. 2 ગુણ્યા 1 એટલે 2. એટલે આની કિંમત મળી ગઈ. આવી રીતે આપણે કોઈ પણ દાખલા હોય એની કિંમત મેળવી શકીએ. માત્ર આપણે કોષ્ટક ખ્યાલ હોય તો આપણે એ દાખલાઓ ગણીએ. હવે એના પછીનો દાખલો આપણે જોઈએ. હવે એના પછીનો જે દાખલો છે, દાખલા નંબર 4. તો આ એની રકમ છે. હવે આપણે આની કિંમત મેળવવાની છે. તો આપણે કોષ્ટકનો ઉપયોગ કરીને અહીંયા કિંમત મૂકતા જઈને પછી એનું સાદું રૂપ આપશું. સાદું રૂપ આપીને કિંમત મેળવી લેશું. તો પેલા sin 30, તો sin 30 એની કિંમત શું આવશે? તો કે 1/2. પછી છે tan 45, તો tan 45 એની કિંમત શું છે? તો કે 1. ઓછા cosec 60, આ cosec 60 એની કિંમત શું છે? તો કે 2 ના છેદમાં વર્ગમૂળ 3. એના પછી આપણે આગળ વધીએ. એના પછીનો જે છેદ છે sec 30, તો આ sec આ 30 એટલે એની કિંમત શું થશે કે 2 ના છેદમાં વર્ગમૂળ 3. ઓકે. પછી શું છે cos 60, તો આ cos 60 ની કિંમત જોઈએ તો 1/2 એટલે વત્તા 1/2 ઓછા વત્તા cot 45, તો આ cot 45 એની કિંમત શું છે? 1. હવે અહીંયા અંશની અંદર અમુક પદો છે અને છેદની અંદર પદો છે. અંશની અંદર અંશનો પણ છેદ છે અને છેદની અંદર પણ છેદનો છેદ છે. તો પહેલા તો આપણે અંશના જે પદો છે એના છેદો છે એનો લસા લઈ લે. તો અહીંયા લસા આવશે 2 વર્ગમૂળમાં 3. આ 2 વર્ગમૂળમાં 3. હવે જેના છેદમાં જે ન હોય લખવાનું. તો જો અહીંયા 2 છે, વર્ગમૂળ 3 નથી, તો 1 સાથે વર્ગમૂળ 3 નો ગુણાકાર કરો તો એ શું આવશે? વર્ગમૂળ 3 વત્તા અહીંયા જો 2 પણ નથી અને વર્ગમૂળ 3 પણ નથી એટલે 2 વર્ગમૂળ 3 વડે 1 નો ગુણાકાર કરો એટલે અહીંયા આવશે 2 વર્ગમૂળ 3 ઓછા. હવે અહીંયા જો વર્ગમૂળ 3 તો છે, આ 2 નથી, તો 2 વડે આનો ગુણાકાર કરો એટલે 2 દુ 4. એવી રીતના હવે છેદનું લે તો છેદમાં પણ જો છેદનું છેદ છે એનો લસા લઈએ તો એનો લસા પણ શું આવશે? 2 વર્ગમૂળમાં 3. ઓકે. તો અહીંયા જો 2 ના છેદમાં વર્ગમૂળ 3 છે, 2 નથી, તો આને 2 વડે ગુણો એટલે 2 દુ 4. હવે 1 ના છેદમાં 2 છે, વર્ગમૂળ 3 નથી, તો એને વર્ગમૂળ 3 વડે ગુણવાનું. 1 સાથે ગમે એનો ગુણાકાર કરો એ જ સંખ્યા આવશે. વત્તા હવે અહીંયા 1 ના છેદમાં તો 2 નથી ને વર્ગમૂળ 3 નથી, તો એને બંને વડે ગુણવા પડશે એટલે 2 વર્ગમૂળ 3. હવે જો અંશના છેદમાં 2 વર્ગમૂળ 3 છે, છેદના છેદમાં 2 વર્ગમૂળ 3 છે, એ ઉડી જશે. એટલે હવે ઉપર શું રહેશે? જો વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 અથવા ઇન શોર્ટ x વત્તા 2x એટલે 3x થાય. એમાં વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 એટલે આ શું થશે? 3 વર્ગમૂળ 3 બરોબર ઓછા 4. આગળ જોઈએ આમાં શું થશે? જો આ 3
4 વત્તા વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 એટલે આને પહેલા લખું વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 એટલે અહીંયા પણ શું આવશે 3 વર્ગમૂળ 3 અને વત્તા 4. અહીંયા આગળ કઈ નિશાની હોય તો પ્લસ નિશાની હોય, અથવા આને આમ પણ લખી શકાય 4 વત્તા 3 વર્ગમૂળ 3 કે 3 વર્ગમૂળ 3 વત્તા 4, બે વસ્તુ એક ને એક જ છે. હવે આગળ આની કિંમત હજી આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો છેદની અંદર જે 3 વર્ગમૂળ 3 વત્તા 4 છે ને એને અનુબદ્ધ કર્ણી છે એના વડે ઉપર અંશમાં અને છેદમાં ગુણાકાર કરવાનો. એટલે આની અનુબદ્ધ કર્ણી કઈ છે તો જો આની અનુબદ્ધ કર્ણી છે 3 વર્ગમૂળ 3 ઓછા 4. તો ઉપર પણ આપણે 3 વર્ગમૂળ 3 ઓછા 4 વડે ગુણવા પડે અંશ અને છેદમાં. ટૂંકમાં આ ઉપર હું 5 વડે ગુણું, નીચે 5 વડે ગુણું એટલે 5 5 ઉડી જશે એટલે રીએ આ જ સંખ્યા. પણ આપણે જવાબ મેળવવું છે એટલા માટે આ પ્રમાણેની પ્રોસેસ આપણે કરીએ છીએ. ઓકે, હવે શું બનશે જો 3 વર્ગમૂળ 3 ઓછા 4, 3 વર્ગમૂળ 3 ઓછા 4 એટલે અહીંયા x ઓછા 4 x ઓછા y બે વખત છે તો એનો વર્ગ આવશે. તો આને આપણે આવી રીતના લખી શકીએ બરાબર 3 વર્ગમૂળ 3 ઓછા 4 નો વર્ગ. અને છેદની અંદર શું થશે એ જોઈએ તો જો છેદમાં 3 વર્ગમૂળ 3 વત્તા 4, 3 વર્ગમૂળ 3 ઓછા 4 એટલે x વત્તા y અને x ઓછા y એનું સૂત્ર શું થશે x વર્ગ ઓછા y વર્ગ. તો આની જગ્યાએ આપણે આમ મૂકી શકીએ કે 3 વર્ગમૂળ 3 આખાઈનો વર્ગ ઓછા 4 નો વર્ગ. 3 વર્ગમૂળ 3 આખાનો વર્ગ ઓછા 4 નો વર્ગ. હવે આપણે અહીંયા કૌંસ છોડીએ બરોબર. અહીંયા 3 વર્ગમૂળ 3 ઓછા 4 આખાઈનો વર્ગ છે તો આ કૌંસ છોડીએ એટલે શું બને પેલા 3 વર્ગમૂળ 3 એનો વર્ગ એટલે પ્રથમ પદ છે એનો વર્ગ, મધ્યમ પદની નિશાની, પછી 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 3 વર્ગમૂળ 3 ગુણ્યા અંતિમ પદ એટલે કે 4 અને છેલ્લે વત્તા 4 નો વર્ગ. આનો કૌંસ આવી રીતના છૂટે. તો અહીંયા જોઈએ જો 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3 એટલે 9 તેરી 27 આવી રીતના થશે. અહીંયા 4 નો વર્ગ 16. હવે આપણે આગળ જોઈએ અહીંયા તો 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3 એટલે 9 ગુણ્યા 3 એટલે આ શું થશે 27. હવે અહીંયા જોઈએ પેલા વર્ગમૂળ વાળા સિવાયના પદ કે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે 2 તેરી 6 6 ચોક 24 એટલે આ થશે 24 વર્ગમૂળમાં 3 અને અહીંયા ચોકે ચોકે 16. 27 માંથી આપણે 16 બાદ કરીએ એટલે કેટલા જાય કેટલા રહીએ 11. આ 11 કિંમત મળી. હવે જો હજી આપણે અહીંયા 27 અને અહીંયા 16 છે એ બેનો સરવાળો કરી નાખીએ એટલે આપણે અહીંયા કિંમત મળશે 43 ઓછા 24 વર્ગમૂળમાં 3 બરાબર 11. આની કિંમત મળી ગઈ. એટલે આવી રીતના આપણે કોઈ પણ દાખલા છે એની અંદર સાઈન અને કોસની કિંમત કોષ્ટકની મદદથી મૂકી દેવાની છે. કિંમત આમાં આપણે કોષ્ટક બનાવતા આવડી ગયું છે એના ઉપરથી આપણે કોષ્ટક બનાવી લેવાનું અને પછી એના ઉપરથી આપણે કિંમત સાઈન 30 પછી 45 હોય 90 હોય જે હોય તે ત્રિકોણમિતીય ગુણોત્તર જે હોય તે એની કિંમત મૂકી દેવાની. પછી આપણે કેટલો પ્રશ્ન રહી કે સાદું રૂપ આપવાનું રહે તો એ સાદું રૂપ આપીને આપણે દાખલા ગણી શકીએ. આવી રીતના ઘણા બધા આપણે દાખલા ગણી શકીએ. ચલો હવે એના પછીના આગળના દાખલો છે દાખલા નંબર 2. એમાં શું કે સાચો વિકલ્પ પસંદ કરી તેની યથાર્થતા ચકાસો. એટલે કે અહીં 2 tan 30 ના છેદમાં 1 વત્તા tan વર્ગ 30 બરાબર ખાલી જગ્યા થાય. આ 4 વિકલ્પ આપેલા છે. 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે તો આપણે ગણતરી કરીએ આપણે ખ્યાલ આવી જશે. દાખલા તરીકે હવે આમાં આપણે કરવાનું શું છે 2 tan 30 બરાબર અથવા 2 tan 30 ના છેદમાં 1 વત્તા tan વર્ગ 30 એમાં કિંમત મૂકતા જાય. આ બે તો એમને એમ રહેશે. હવે tan 30 ની કિંમત અહીંયા જો આ tan આ 30 એની કિંમત શું છે તો કે 1 ના છેદમાં વર્ગમૂળ 3. ઓકે 1 વત્તા ફરી પાછા એ શું છે tan 30 એની કિંમત કેટલી તો કે 1 ના છેદમાં વર્ગમૂળ એનો વર્ગ. એમ કે અહીં વર્ગ છે એટલે એનો આપણે વર્ગ કરવો પડે. આગળ વધીએ બરાબર. હવે અહીંયા આપણે ગુણાકાર કરીએ એટલે આ શું થશે કે 2 ના છેદમાં વર્ગમૂળ 3 થશે
ને અહીંયા આપણે વર્ગ છે એ કૌંસની અંદર જે વર્ગ છે એનો વર્ગ લઈ લઈએ તો 1 નો વર્ગ 1 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3. હવે છેદની અંદર લસા લેવો પડશે. અંશની અંદર તો આ જ રહેશે 2 વર્ગમૂળમાં 3 અને છેદની અંદર આપણે લસા લઈએ તો લસા શું આવશે 3. આના છેદમાં 3 નથી તો 3 આને 3 વડે ગુણવા પડશે એટલે 3 એકુ 3 વત્તા 1 એટલે આ થશે 2 વર્ગમૂળમાં 3 ને આ શું થશે 3 ને 4 વર્ગમૂળમાં 3. હવે આગળ જોઈએ તો કે અંશ છે ને એનો છેદ છેદમાં જાય ને છેદનો છેદ અંશમાં જાય તો આને આપણે આવી રીતના લખી શકાય. અંશનો છેદ શું છે તો કે વર્ગમૂળ 3 એ છેદમાં ગયો ને છેદમાં જે શું છે 4 બરોબર અને છેદનો છેદ અંશમાં જાય એટલે આ 3 છે એ આપણે અંશમાં લખીએ 3. હવે ઉડાડીએ તો 2 દુ 4 આ 2 અહીંયા ઉડી જશે એટલે અહીંયા 2 રહેશે બરોબર છેદમાં. અહીંયા વર્ગમૂળ 3 છે અને 3 છે તો જો 3 ને આવી રીતના લખી શકાય વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થઈ જાય એટલે 2 વાર વર્ગમૂળ 3 તો એમાં એક વાર વર્ગમૂળ 3 અહીંયા ઉડી જશે એટલે આ શું રહેશે વર્ગમૂળ 3 એટલે આ કિંમત શું આવી વર્ગમૂળ 3 ના છેદમાં 2. હવે જો આમાં વર્ગમૂળ 3 ના છેદમાં 2 કિંમત ક્યાં છે તો sin 60 ની કિંમત તો અહીંયા આપણે શું મૂકી શકાય sin 60 અહીંયા આપણે શું મૂકી શકીએ sin 60 તો આમાં કયો વિકલ્પ સાચો આવશે વિકલ્પ A. તો આવી રીતના આપણે દાખલા ગણી શકીએ એમાં કોઈ પ્રશ્ન આવે નહીં. ખ્યાલ આવે જો આ દાખલાને તમારે જો બીજી રીતે કરવું હોય તો પણ થાય. કેવી રીતના તો આપણે ઓલા વર્ગ વાળા સૂત્રને ત્યાં મૂકી દો તો પણ થશે. દાખલા તરીકે આ 2 10 30 એમ લાઈન બરોબર. હવે 1 + 10 વર્ગ 1 + 10 સ્ક્વેર થીટા = sec સ્ક્વેર થીટા એટલે 1 + 10 વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા થાય. તો અહીંયા 30 છે તો sec વર્ગ 30 આ સૂત્ર આપણે લખાવેલ છે વર્ગ વાળા સૂત્ર તો આ sec વર્ગ થીટા. હવે આમાં કિંમત મૂકી દો તો 2 10 30 ની કિંમત તો એ જ થશે 1 ના છેદમાં વર્ગમૂળ 3. હવે sec 30 ની કિંમત જો તો sec 30 2 ના છેદમાં 3 પણ એનો વર્ગ છે તો અહીંયા વર્ગ મૂકવું પડશે આપણે. અહીંયા ગુણાકાર કરી લઈએ 2 × 2 ના છેદમાં વર્ગમૂળ 3. હવે અહીંયા જોઈએ 2 નો વર્ગ 4 છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ 3. હવે આ અંશનો છેદ વર્ગમૂળ 3 છે એ છેદમાં જશે એ 4 સાથે ગુણાકારમાં આવશે. છેદનો છેદ જે અંશમાં જશે એ 2 સાથે ગુણાકારમાં આવશે. આ 2 ઉડી જશે 2 દુ 4 અને ફરી પાછો વર્ગમૂળ 3 સાથે ઉડશે એટલે શું રહેશે વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને આ કોની કિંમત છે તો કે sin 60 ની કિંમત. આ રીતે પણ મેળવી શકાય. એટલે આપણે ગણિતની અંદર તો એવું છે કે ઘણી રીતે આપણે દાખલા ગણી શકીએ. બસ આપણે આવડતું હોવું જોઈએ. આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરતા આવડતું હોય તો આપણે ઘણી રીતે દાખલાઓ છે ગણી શકતા હોય. ચાલો એના પછીનો દાખલો આપણે જોઈએ ને રકમ આ છે 1 - 10 વર્ગ 45 ના છેદમાં 1 + 10 વર્ગ 45. તો આની કિંમત આ 4 પૈકી કઈ આવે તે આપણે જોવાનું છે. દાખલો ગણીએ તો ખ્યાલ આવે. હવે 1 એટલે 1 ના 1 10 45 10 45 ની કિંમત શું છે 1 પણ એનો વર્ગ છે તો 1 નો વર્ગ બરોબર. પછી આ 1 વત્તા 10 45 10 45 ની કિંમત કેટલી છે તો 1 તો એનો વર્ગ. હવે 1 નો વર્ગ 1 જ થાય 1 નો વર્ગ 1 થાય એટલે નીચે પણ 1 નો વર્ગ 1. હવે 1 - 1 એટલે 0 ને છેદની અંદર 1 + 1 એટલે 2 પણ 0 ના છેદમાં કંઈ પણ હોય એટલે 0 થઈ જાય શૂન્ય થઈ જાય બરોબર. તો આ 1 આની કિંમત શું મળી 0 એટલે આ વિકલ્પ કયો છે D એટલે આમાં સાચું શું જવાબ આવશે D. અને અહીંયા પણ આપણે આ રીતે ગણી શકીએ કે 1 + 10 વર્ગ થીટા = sec વર્ગ થીટા બરોબર. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ મેં આગળ જેમ ગણ્યો એ રીતને પણ દાખલો ગણી શકાય. એટલે આવી રીતના ઘણી રીતના દાખલા ગણી શકાતા હોય. ચલો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. આ પછીનો દાખલો શું કહે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો તમારા જવાબની યથાર્થતા ચકાસો. એમાં પહેલા આપણે આપેલ છે કે sin A + B sin કૌંસમાં A + B બરાબર sin A + sin B. એટલે આવી રીતના લખી શકાય કે નહીં તો પહેલા આપણે ધાર લઈએ કે sin A ની જગ્યાએ હું લઉં 30 અને B ની જગ્યાએ ધારો કે A બરાબર 30 અને B બરાબર 60 છે. તો હું અહીંયા sin A + B અને sin A + B એમાં મૂકી દઉં sin 30 + 60. 30 + 60 એટલે શું થાય sin 90 અને sin 90 ની કિંમત કેટલી છે આમાં જો તો 1 એટલે sin A + B
ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર 1 કિંમત મળી. હવે આપણે બીજું લઈએ કે sin a વત્તા sin b એટલે કે sin 30 એની જગ્યાએ આપણે 30 મૂકીએ અને b ની જગ્યાએ આપણે મૂકીએ 60 એટલે sin 30 વત્તા sin 60. હવે sin 30 ની કિંમત શું છે કે 1/2 વત્તા sin 60 ની કિંમત શું છે તો કે વર્ગમૂળ 3/2. આ સમછેદી છે તો એનો છેદ એકવાર છેદમાં 2 લખાશે. એનો અંશ શું છે 1 પ્લસ વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ 3 1 વત્તા વર્ગમૂળ 3/2. તો આની કિંમત આપણે શું મળી આ મળી ને sin a પ્લસ b ની કિંમત શું મળી 1. આ બે સરખા છે તો સમાન નથી. હવે 1 નોટ ઇક્વલ ટુ 1 નોટ ઇક્વલ ટુ 1 પ્લસ √3/2. આ બે સમાન નથી. આ બે સમાન નથી તો આ બે સમાન ન હોય તો આ વિધાન શું થશે અસત્ય. સત્ય નથી પણ કેવું વિધાન થશે અસત્ય. તો આવી રીતના આ વિધાન કેવું થશે અસત્ય. એના પછી આપણે દાખલા ચલો હવે આપણે આગળના દાખલા આમાં ને એમાં જોઈએ. હવે આગળનો પ્રશ્ન બીજો શું છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. તો અહીંયા જો થીટાનું મૂલ્ય 0 30 45 60 90 વધે છે. તો sin થીટાનું મૂલ્ય પહેલા 0 હતું પછી વધીને 1/2 થયું એનાથી વધીને 1/2 થયું પછી વર્ગમૂળ 3/2 આ વધતું જાય છે અને છેલ્લે 1 થઈ ગયું. એટલે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ sin થીટાનું મૂલ્ય વધે. તો આ વિધાન શું થશે સત્ય છે. બરાબર. હવે એના પછી જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય વધે છે. તો જો અહીંયા cos 0 ની કિંમત 1 છે એટલે આગળ જાવ એટલે cos 90 ની કિંમત 0 છે એટલે વધતું નથી ઘટે છે. આમ જો આ 1 પછી આ જશો વર્ગમૂળ 3/2 આના કરતા નાની સંખ્યા છે. એના કરતા નાની સંખ્યા 1/2 છે. એના કરતા નાની સંખ્યા 1/2 છે. એના કરતા નાની સંખ્યા 0 છે. એટલે વધે નહીં પણ ઘટે છે. તો આ વિધાન શું થશે અસત્ય. કેમ કે જેમ જેમ cos થીટાનું મૂલ્ય વધે તેમ તેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય વધે છે. તો એ અસત્ય છે. અચ્છા હવે એના પછી થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા સમાન થાય. દાખલા તરીકે 30° લ્યો તો sin 30 ની કિંમત કેટલી છે તો 1/2 અને cos 30 ની કિંમત તો વર્ગમૂળ 3/2. તો આ બે સમાન છે નહીં. તો દરેક કિંમત માટે સમાન ન હોય. હા પણ sin 45 અને cos 45 માટે સમાન છે. પણ આમાં શું શબ્દ પ્રયોગ કરે છે દરેક મૂલ્ય માટે. એટલે થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા એ સત્ય નથી. તો એ શું થશે અસત્ય. અને છેલ્લો દાખલો છે કે a ની કિંમત 0 હોય એટલે ખૂણા a નું માપ 0 હોય તો કોટ a અવ્યાખ્યાયિત થાય. અવ્યાખ્યાયિત એટલે કે જેની કોઈ વ્યાખ્યા ન આપી શકાય અથવા જેના છેદમાં શૂન્ય આવતું હોય તો કોષ્ટકની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો અહીંયા કોટ a એટલે કે કોટ 0 તો કોટ 0 જો તો એ ડેશ કરેલું છે. ડેશ એટલે અવ્યાખ્યાયિત પદ થાય. એટલે આને બીજી રીતે આપણે જોવું હોય તો કોટ a બરાબર એટલે કે કોટ 0 બરાબર કોટ માટે સૂત્ર શું છે કે cos 0 ના છેદમાં sin 0 અથવા cos થીટા ના છેદમાં sin થીટા. પણ અહીંયા થીટાનું મૂલ્ય શું છે 0. તો cos 0 ની કિંમત શું છે તો કે 1 અને sin 0 ની કિંમત તો કે 0 1/0. એટલે કોઈના છેદમાં 0 આવે એટલે એ અવ્યાખ્યાયિત પદ થઈ જાય. તો આવી રીતના આપણે ઘણા બધા દાખલાઓ છે ગણી શકીએ. સ્વાધ્યાય 8.2 ના જે બાકી રહેતા દાખલા છે તમારી રીતે ગણો. જે ન સમજાય તો કોન્ટેક્ટ કરો મારો. ધન્યવાદ.